સુરતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકારમાં સુરત બદસુરત થયું હોવાના આક્ષેપ સુરત શહેરના લોકો કરી રહ્યા છે। અનેક સમસ્યાઓનો સામનો સુરતમાં ખાડીપુરનું મુખ્ય કારણ કુદરતી વરસાદ નથી। પાયલ સાકરિયા મીંઢરાના કાંઠે ઝીંગા તળાવ હટાવવાની માંગણી સુરતની જનતાને શાસક પક્ષ ઉલ્લુ બનાવી રહ્યું છે। પાયલ સાકરિયા ખાડી પસાર થાય છે ત્યાં બિલ્ડરો દ્વારા બિલ્ડિંગો બનાવવામાં આવી છે। પાયલ સાકરિયા છેલ્લા 3 વર્ષમાં શાસક પક્ષે કયા કામો કર્યા છે બાબતે ખુલાસો આપે। ધારાસભ્યોની સંકલનની બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા બાબતે આપ કરશે પ્રશ્નો। ગેરકાયદેસર ચાલતા ઝીંગા તળાવો હટાવવામાં કેમ શાસકો છે અસમર્થ। પાયલ સાકરિયા વરસાદી લાઇટો નાખવામાં ખામી રહી ગઈ હોવાના વિપક્ષ નેતાના આક્ષેપ। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે। છેલ્લા 30 વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે, એટલે કે ખરાબ કરી નાખી છે, છાપને ખરડાવી દીધી છે। દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે, અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે। તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે, તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે, શું ચર્ચા કરતા હશે, ખૂબ મહત્વનો પ્રશ્ન છે। અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો, અમને જણાવશો, જેથી ખબર પડે કે 30 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી, છેલ્લા 3 વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે। ખાડીની પરિસ્થિતિ ખાડીપુરથી આપણે સૌ જાણીએ છીએ। ખાડીપુર આવે છે, લોકો હેરાન થાય છે, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। દર વર્ષે ખાડીપુરમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ? જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે, કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય